અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો છે. છતાં અહીંની સી ચેનલ અને તેની આસપાસની વરસાદી ગટરમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ભરાયેલું અને વહેતું જોવા મળી રહ્યું છે. પ્રદૂષણનું સતત મોનિટરિંગ કરવા માટેનું અત્યંત મહત્વનું ROC મીટર તારાબંધ હાલતમાં મળી આવ્યું હતું. આ કારણે સ્થળ પર પાણીની ગુણવત્તા ચકાસી શકાય તેમ નહોતી. સી પમ્પિંગ સ્ટેશનની ચેનલ પ્રદૂષિત પાણીથી છલોછલ ભરાયેલી હોવા છતાં સી પમ્પિંગ સ્ટેશન તરફ પાણી મોકલતા પંપ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. NCTમાં મોકલવામાં માટે પ્રદૂષિત પાણીના સંગ્રહ માટે બનાવેલા ગાર્ડ પોઈન્ટ આખું ભરાઈ ગયું હતું. અહીં પાણી આગળ ધકેલવા માટેના 3 પંપ પૈકી માત્ર એક જ પંપ ચાલુ હતો, જેના કારણે ગાર્ડ પોઈન્ટ ઓવરફ્લો થઈને પાણી વરસાદી ગટરમાં બ્રેક મારી રહ્યું હતું. પ્રદૂષિત પાણી પૂર પ્રવાહે અમરાવતી નદી તરફ ન જાય તે માટેનો ફ્લડ ગેટ પણ બંધ રાખવામાં આવ્યો હોવાથી મોટી હોનારત ટળી હતી. આ ગંભીર મુદ્દે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે GPCBના પ્રાદેશિક અધિકારી સાથે ચર્ચા કરી હતી. અધિકારીએ બચાવ કરતા જણાવ્યું હતું કે નોટિફાઈડ વિભાગની પાઇપલાઇનમાં ખામી સર્જાવાના કારણે આ નોબત આવી છે. હાલની નવી પાઇપલાઇન નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને કાર્યરત થતાં જ સમસ્યા કાયમી માટે હલ થઈ જશે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે તંત્રની નબળી કામગીરી આડે હાથ લેતા જણાવ્યું હતું કે અત્યારે તો વરસાદ નથી, છતાં ગટરો કેમિકલના પાણીથી ઉભરાય છે. જો અચાનક ભારે વરસાદ ખાબકશે તો આ ઝેરી પાણી સીધું અમરાવતી નદીમાં ભળી જશે. આ કામ ચોમાસા પહેલાં જ પૂરું કરી દેવાની જરૂર હતી. અગાઉ પણ નોટિફાઈડ વિભાગને નોટિસ અપાઈ હતી. આમ છતાં તંત્રની નીતિ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી હતી. અમારી માંગ છે કે વરસાદી ખાડીઓ અને કુદરતી જળમાર્ગો કેમિકલના પાણી જતું કાયમી ધોરણે બંધ થાય એ જરૂરી છે.